વેલકમ સંજયભાઈ ટુ આર એપિસોડ ઓફ બાતચીત. તો હું સંજયભાઈ વિશે પહેલાં થોડુંક તમારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે સંજયભાઈ બહુ જ વર્ષોથી થિયેટર કરે છે, બહુ બધા મૂવીઝ કર્યા છે, વેબ સિરીઝ કરી છે, જેમ કે છસ્કેલા કર્યું છે, ફ્રેન્ડ ઝોન કર્યું છે અને બહુ ના વિચાર, જમકુડી નાટક કર્યા છે આટલા બધા. પણ વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ ગેટ ઇન ટુ ધીસ ફિલ્ડ? તો હું તો નાનપણથી ટીવીમાં જ ફિલ્મો જોઈને, અને મારું એવું છે કે હું એટલે એનાથી વધારે એટ્રેક્ટિવ હતો. એટલે આપણે તો ફિલ્મો જોતા અને પછી શું ફિલ્મોના એક્ટરને મોસ્ટલી શરૂઆતમાં નાનપણમાં કેવું થાય કે તમારી આજુબાજુના લોકોને તમે મિમિક કરો, અથવા કોઈ ફિલ્મ સ્ટારને અથવા કોમેડિયનને કેવી રીતે. તો નાનપણથી એવું કરતો હતો અને બહુ વર્ષ સુધી નહોતી ખબર કે આને પ્રોફેશનલી પણ કઈ રીતે જઈ શકાય. અત્યારે તમે કયા નાટક કર્યા? અત્યારે મેં હમણાં જ એકદમ નવું નાટક કર્યું, મિત્રા કી કહાની. એ વિજય તેંડુલકર સાહેબનું છે નાટક. એ રિસન્ટલી હમણાં ગયા મહિને જ કર્યું અને 2 શો કર્યા. અને એના સિવાય હમણાં મારા 2 નાટક કન્ટિન્યુ ચાલે છે. જ્ઞાનવર્ષ, એ જ્ઞાન ચતુર્વેદીની રાઇટિંગ પર અમે એડેપ્ટ કર્યું છે, અને વિજય તેંડુલકરનું જ મસાજ. સો વોટ આર યોર અપકમિંગ પ્રોજેક્ટ્સ નાઉ? એક ફિલ્મનું શૂટ ચાલે છે અને એક હમણાં નેક્સ્ટ મંથ હું કરવા જઈશ. 2 ફિલ્મો આવશે મારી. એક તો અભિષેક શાહ એલ્લારુ ડિરેક્ટર, એમની નેક્સ્ટ ફિલ્મ છે ઉંબરો, અને એક સેવાભાવી કરીને છે, એ આકાશ ઝાલાએ ડિરેક્ટ કરી છે અને ફેમીએ લખી છે.